વાત કરીએ દેવભૂમિ દ્વારકાની। દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે આવેલા સુદર્શન સેતુ પર ભયજનક સ્ટન્ટ કરનાર યુવક સામે ઓખા મરીન પોલીસે કડક કાર્યવાહી કરી છે। યુવકે કારના બોનેટ પર બેસી ખતરનાક રીતે રીલ્સ બનાવી હતી, જેના કારણે રસ્તા પર ચાલતા અન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। હાલ ક્રિસમસ મિની વેકેશનને લઈ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં ભારે પ્રવાસી ભીડ જોવા મળી રહી છે। તેવા સમયે આ પ્રકારના સીન સપાટા ગંભીર જોખમ સર્જી શકે તેમ હતા। ઓખા મરીન પોલીસ દ્વારા સુદર્શન સેતુ પર પેટ્રોલિંગ દરમિયાન આરોપી નજરે પડ્યો હતો। આરોપીની ઓળખ કિશન કુંવરસિંહ જાદવ, જેની ઉંમર 23 વર્ષની છે, જે રાનેરા જિલ્લા બનાસકાંઠાનો રહેવાસી છે, તે તરીકે કરવામાં આવી છે અને પોલીસે આરોપીને કાર સાથે ઝડપી મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી ઓખા કોર્ટમાં રજૂ કર્યો હતો। ઓખા કોર્ટે ફરીવાર સ્ટન્ટ નહીં કરવાની શરતે આરોપીને દંડ કરી મુક્ત કર્યો છે।